ચટણી કરતાં બટાકાનું શાક વધારે સારું લાગે એટલે લોકો શાકની યારે વધારે ખાય છે. ઈદરા ખમણ ખમણી બધી રવિવારે લોકો દૂર દૂરથી ખાવા આવે છે. એકવાર ટેસ્ટ કરે ઘરાક બીજી વાર 100% આવશે. અંકલ તમારે અહીંયા શું શું મળી જાય છે? ખમણ ખમણી ઈદરા બટાકાનું શાક. અચ્છા, અને કેટલા વર્ષથી વેચો છો? અમે અમારી પેઢી 60-70 વર્ષ જૂની છે. જનરલ બધા ઈદરા સાથે ચટણી એવું ખાતા હોય. બટાકાનું શાકનો આઈડિયા કેવી રીતે આવ્યો? આ તો ઘી ખાઈ બાને ટેસ્ટ બટાકાનું શાક સારું બને એટલે લોકો ખાય ને. આ બટાકાનું શાક છે, આ ઈદરા છે. અચ્છા, બે ભેગું કરીને ખાય, ખમણની આરે બી ખાય, ખમણીની આરે બી ખાય. અચ્છા, બટાકાનું શાક બધા સાથે જ ખવાય? હા, બધા સાથે ખવાય. તો આ બટાકાનું શાક હોય છે, ચલો. તમારી તો જરૂર છે. 200. એકદમ ટેસ્ટી ને વ્યવસ્થિત છે શાક. એકવાર ટેસ્ટ કરે ઘરાક બીજી વાર 100% આવશે. રવિવારે લોકો દૂર દૂરથી ખાવા આવે છે. બટાકાનું શાક ઈદરા ખમણની આરે ખાય, બધાની આરે ખાય. શાક એટલું ટેસ્ટી જ હોય છે અને લોકો દૂર દૂરથી સ્પેશિયલ લોકો દૂર દૂરથી ખાવા આવે છે. અચ્છા, એટલે રવિવારે પણ ચાલુ હોય છે? હા, રવિવારે ચાલો. રવિવારે ડબલ ભીડ હોય. ઓકે. હા, તો મારો એક ઈદડા બધું મિક્સ લગાવી દો. અચ્છા, ખાવું છે ને? હા, ખાવું છે. થોડું. આ અલગ સ્પેશિયલ કાંદાની ચટણી છે? હા, કાંદાની ચટણી સ્પેશિયલ. પાર્સલ તો ભાઈ એમ જનરલ લોકો અહીંયા ઈદડા બટાટા ને એવું ખાવા માટે આવે છે, પણ આજે મેં એમની પાસે મિક્સ કરાયું છે. તો તમે બતાવી દઉં પ્લેટમાં શું છે. આ છે ઈદડા, આ છે ખમણ, અને અંકલે આ મૂકી છે ખમણી. અને એની સાથે લોકો અહીંયા ચટણી અલગ એક ડિફરન્ટ ટાઈપની મળે છે તે, પ્લસ આ બટાકાનું શાક બહુ જ હોટ ફેવરેટ છે અહીંયાનું. તો ચાલો ટ્રાય કરીએ આપણે. ભાઈ મેં પૂરી સાથે બટાકાનું શાક બહુ ખાધું છે, પહેલી વાર ઈદડા સાથે ખાઈ રહી છું. શાક બહુ જ ફ્લેવરફુલ છે. એકવાર આવો તમને ડેફિનેટલી મજા આવશે. હું તો એ જ કહીશ, અગર આપણે ये नहीं खाए तो क्या खाए. અને સ્પેશિયલ અહીંયા લોકો શું ખાવા આવે? શાક ઈદરા ખમણ. અચ્છા, અને એક્ઝેક્ટ લોકેશન મને કહી દો. લીંબુશેરી 4 રસ્તા. ઓકે. મૈદાપુર લીંબુશેરી 4 રસ્તા. અને આ ઈદડા અને તમે બટાકાનું શાક એ કીધું તો એક પ્લેટનો શું પ્રાઇસ હોય છે? એક પ્લેટના 30 રૂપિયા છે. અચ્છા, ખાઓ છો? 10 શું ભાવે તમને અહીંયાનું? બટાકાના શાક સાથે કે પછી એમ જ? બટેકાના શાક સાથે. અચ્છા, તમારું અહીંયાનું જ રહેવાનું છે ને? અઠવાડિયામાં કેટલી વાર થઈ જાય છે? વરાછા. અચ્છા, અને અઠવાડિયામાં કેટલી વાર થઈ જાય? અઠવાડિયામાં 2-3 વખત. એમના જો ટેસ્ટ કશે કર્યો છે ખરો? ક્યાંય નહીં મળે. અહીંયા જ મળશે એમ?